સોદા જિલ્લા કોર્ટને RDX વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના સમાચાર સામે આવ્યા છે। ધમકી મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડ ટીમ કામે લાગી છે। ધમકીની માહિતી મળતા સુરત જિલ્લા ન્યાયાધીશને સતર્ક કરવામાં આવ્યા હતા। જિલ્લા ન્યાયાધીશના આદેશથી કોર્ટ પરિસરમાં સામાન્ય લોકો સહિત કોઈપણ વ્યક્તિનો પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો છે। સુરક્ષાની દ્રષ્ટિએ ચકાસણી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ કે વકીલને કોર્ટ પરિસરમાં પ્રવેશની મંજૂરી રહેશે નહીં। સુરક્ષા કારણોસર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા બાદ કોર્ટ પરિસરની બહાર વકીલો અને સરકારી કર્મચારીઓની મોટી ભીડ જોવા મળી હતી। પોલીસ અને સુરક્ષા અધિકારીઓ સ્થળે મોજૂદ છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ચલાવી રહ્યા છે। આ બાબતે પોલીસ ઉચ્ચ અધિકારીઓએ પુષ્ટિ કરી છે અને ધમકીની તપાસ શરૂ છે। સ્થળ પર બોમ્બ ડિટેક્શન અને ડોગ સ્ક્વોડને પણ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે। હાલ સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। સર કઈ રીતનો મેલ મળ્યો છે? કઈ રીતનો? આ વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો, અજાણો મેલ છે, એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે, પોલીસને જાણ કરવામાં આવી છે। અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવાર હતી 2-2:30 વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા। પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે, બોમ્બ સ્ક્વોડનું ને બધાનું, અને પ્રવેશબંધી રાખવામાં આવી છે એટલા વખત। એટલે અત્યારે કોઈ પણ વકીલશ્રી, પક્ષકાર, સ્ટાફ, જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે। સાહેબ, કયા પ્રકારનો કોલ ઈમેલ મળ્યો છે કોર્ટને? આજે અર્લી સવારના એટલે વહેલી સવારે 2 વાગ્યાના અરસામાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેલ આઈડી ઉપર એક મેલ આવેલો અને મેલમાં એવી જાણકારી આપવામાં આવી કે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં એક બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે અને એ પ્રકારની એક ધમકીભર્યો મેલ આવતા તુરત જ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાળાઓએ એ બાબતને સિરિયસલી લીધી અને તરત જ એમને પોલીસ ડિપાર્ટમેન્ટને, સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને જાણકારી આપવામાં આવી। સુરત પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એ બાબતને સિરિયસલી લઈને તરત જ છે તે પોલીસની ટીમ, ડોગ સ્ક્વોડ, FSLની ટીમ અને બોમ્બ સ્ક્વોડની ટીમ અને બાકીના જે કંઈ પણ સત્તાવાળા દ્વારા સુરત કોર્ટ કેમ્પસને અત્યારે ટોટલી ખાલી કરીને અત્યારે એમની તપાસની કામગીરી કરવામાં આવી રહેલી છે। અત્યારે સુરત કોર્ટ કેમ્પસમાં કોઈને પણ એન્ટ્રી આપવામાં આવી રહેલી નથી અને સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા પણ તમામને વિનંતી કરવામાં આવેલી છે કે અત્યારે જ્યાં સુધી પોલીસની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અત્યારે કાર્યવાહી સ્થગિત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા સેફનો મેસેજ પાસ ઓન કરવામાં આવશે, ત્યાર પછી જ કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવશે।